નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં પડ્યો ભંગાણ। ખાંભા ખાતે ડીડાણ જિલ્લા પંચાયતના સદસ્ય, ખાંભા તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ખાંભાના સરપંચના પ્રતિનિધિ અને ડીડાણના સરપંચ સહિત 100 કાર્યકર્તાઓ સાથે કર્યો હતો કેસરીયો ધારણ। અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં કોંગ્રેસ તૂટી હતી। ખાંભા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સખવાળા ભાજપમાં જોડાયા હતા। લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના કાર્યકર્તા સંમેલન સમારોહમાં કોંગ્રેસની લપકાડ। આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય જેવી કાકડિયા, જનકભાઈ તળાવિયા, હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। JK ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। કાર્યકર્તા સંમેલન વિશે વાત કરજો અને જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જે કાર્યકર્તા જોડાયા, શું કહેશો આ બાબત? આજે ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન માનનીય શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલું હતું। એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી, કાઠીના ધારાસભ્ય તરીકે જનકભાઈ, ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને બધાની ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી જ્યારે ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનનીય શ્રી ભરતભાઈ સુતરિયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડે ભરતભાઈ જીતે એના માટે સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને વધારેમાં વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે। આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો, માનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી એ આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય માનનીય શ્રી બોરીસાગર એ પણ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે। ત્યારે 100થી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। અમારા દૂધમાં સાકર ભરે એ રીતે ભળી છે અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે।